વાપરીને આપણે cos θ ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી, એક હાથનું ઉદાહરણ લઈને આપણે cos θ ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી ઇઝીલી રીતે, તો આવો ચાલો તમને સમજાવીએ કે આપણે કઈ રીતે વેલ્યુ ફાઇન્ડ કરવી. બરોબર, ફોર એક્ઝામ્પલ cos છે, આ આપણો હાથ છે. બરોબર, આ અંગૂઠો 0 ડિગ્રી, આ 30 ડિગ્રી, આ 45 ડિગ્રી, આ 60 ડિગ્રી અને આ નીચે જાય છે તો આ 90 ડિગ્રી. હવે આપણે cos ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો cos નું સૂત્ર શું વાપરીશું? આના પ્રમાણે. બરોબર, તો અંડર રૂટ ફિંગર્સ બિલો ડિવાઇડેડ બાય 2. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે cos 30 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. cos 30 તો શું કરીશું? cos 30 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ફિંગર્સ બિલો, એટલે આ જે ફિંગર છે 30 ડિગ્રી પર, એના નીચે કેટલી ફિંગર છે તો ગણો, 1 2 અને 3. શું આવશે? અંડર રૂટ 3/2. તો cos 30 ની વેલ્યુ શું આવી? અંડર રૂટ 3/2. આ રીતે બધાની વેલ્યુ ઇઝીલી રીતે શોર્ટકટ રીતે ટ્રાઇગોનોમેટ્રિકની ટ્રીક વાપરીને આપણે cos θ ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. બરોબર.